આવું ઘરે જ તું હે માવો લઈ લીધો દેખાય છે? માવો લાવ પાછો. નહીં આપું. માવો તો નહીં જ મળે. અને અત્યારે છે ને આને જઈને ડસ્ટબિનમાં હું ઘા કરી દઉં છું. અરે મગજમારી નહીં કર ભાઈ, લાવ ને માવો. તું માવો અત્યારે નથી એ કે આમ પણ મારા બધા સંતાડેલા માવો પણ તું ફેંકી જ દેજો ને, ક્યાં બાકી મૂકે છો? હા. તું છે ને આની સાથે મસ્તી ન કર. લાવ. હું એ જ કહું છું કે આની સાથે મસ્તી નહીં. જુઓ આ વખતે છે ને છેલ્લી વાર વોર્નિંગ આપું છું. આ તમારા જેટલા માવા સંતાડ્યા છે ને એ સંતાડીને રાખ્યા નથી મેં, એ ઘા કરી દીધા છે. હા તો ખબર છે, મને કહેવાની જરૂર નથી. આ તમને ખબર છે તમારા માવા તમારી પાસેથી લઈને હું જો બહાર વેચવા જાઉં ને તો પણ બહુ મોટો બિઝનેસ ચાલુ થઈ જશે મારો, એટલા તો માવા ખાઉં છું. તું બિઝનેસ ની ક્યાં કરે છે? મગજ કામ નથી કરતું મારું. આનથી છે ને નસો ખુલે મારી. તું લાવ. માવો તો નહીં જ નહીં મળે. કર ખોટિયા. તમે છે ને મારી સાથે ઝઘડો નહીં કરો તો ઝઘડો ન કરું તો શું કરું? માવો અરે! આંચકી લે છે તું. આટલી તો બધી દાદાગીરી. હું માંડ્યું છે? આ જુઓ ને. સાચું જ કહે છે. માવાની મેં તને 17 વાર ના પાડી, પણ ના, આપણે સુધરવું જ નથી. બા તમને ખબર છે આ સવારે ઉઠે ને એટલે પહેલા બીજું કાંઈ નહીં કરવાનું. આપણે શું કરે કે આપણી હથેળીઓ જોઈએ, પણ એ શું કરે ખબર છે? ઉઠે બાજુમાં માવો પડ્યો હોય ને લે અને ચોળવાનું ચાલુ કરી દે. કેમ સુધરવું નથી તારે? જરાય ન સુધરવું. બસ ને, તમે ભળી ગયા ને. ભણી ગયા એટલે મેં ટેવ પાડી તને અરે માવાની. તમે ટેવ નથી પાડી. તમે ખાતા હોત તો ક્યાં ઉપાધિ હતી, પણ નથી ખાતા એટલે તો ઉપાધિ છે. લે જુઓ. બસ હા એને આપી દીધો અને હમણાં બહાર જઈને બીજા લઈ આવીશ. માણસને વ્યસન થઈ ગયું છે તો સમજતા કેમ નથી? કોઈ પણ સ્વીકારી લો ટેવ છે ને આમ ના રહે. આપણે મનમાં ઠાની લઈએ, વિચાર કરી લઈએ ને કે મારે માવો નથી જ ખાવો તો ના જ ખવાય. હા તો ઓછા કરી નાખ્યા છે ને. ઘરમાં તમે લોકો હોવ છો તો છુપાઈ છુપાઈને ખાવા પડે છે. એને ઓછા કર્યા ના કહેવાય. હા ઓછા જ કર્યા કહેવાય ને. હા તમે જો પરમિશન આપતા હોય તો તમારી સામે 1-2 દિવસમાં ખાઈ શકું, નિરાતે ખાઈ શકું. હા પણ નહીં, એવું થતું નથી. હા મારી સામે અને આની સામે 2-3 ખાય, બાકીના બધા 20-12 ખાય. તો 23 ખાધા તે? 1 મિનિટ તો હાલતું નથી. ના તારા દાંત જો, તારા હોઠ જો, તારી જીભ જો. અને સાંભળ, મારું માન, આનું માન, બા ટેવ પડતા છે ને બેટા 13 દિવસ લાગે. એક જ દિવસમાં તે આખો માવો નહીં ખાધો હોય. કોઈ દર દોસ્તાર તને જે બધા તારા હીરાઓ મળ્યા હશે ને, થોડું 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 આપીને તને આ પડીકા સુધી લઈ આવ્યા. બા આ સંગત એવો રંગ થઈ ગયો છે ને. આજે જો માવા ખાય છે, કાલે સવારે બીડી પીશે, પછી દારૂ પીવાનું ચાલુ કરી દેશે, પછી ગાંજો પીશે. બસ. એલા પીતો જશે. ઈ આપણી સામે નથી પીતો ને, ઈ એટલા સંસ્કાર છે એના. એકવાર એમના મિત્રો મળે ને પછી વારો છે. હા તો પીવ જ છું, અને હવે ઘરે આવીને પીશ, તમારી સામે અહીંયા પીશ. હા દે. હા તો શું કરવાનું? તમે ગમે ત્યાં વ્યસનને પહોંચાડી જાવ એટલે એક માવો ખાઉં છું, માવો નથી ખાવા દેતા. એક માવો નહીં, પેલા તો છે ને એમ બોલો કે દિવસના 6-7 માવા ખાઉં છું. એમાંથી ઘટાડ્યા નથી, એમાંથી તે ઘટાડ્યા. કારણ કે ઘટાડ્યા નથી. આખા દિવસમાં 50 તો ફોન કરે છે, આદિ. વિડિયો કોલ કરે છે, મોઢું ખોલાવડાવે છે. બસ આદિ, તને ખબર કેટલો શાંત સ્વભાવનો હતો તું. આખી સોસાયટી તારા ગુણ ગાતી હતી. આ માવા ખાઈ ખાઈને મગજ ફેરવી નાખ્યો છે તું. કેટલું બોલે છે, કેટલું બોલે છે ને કેટલો ગુસ્સો. બેટા જેવી રીતે વ્યસન કરતા 13 દિવસ થાય ને એવી રીતે છોડતા 13 દિવસ થાય. હું ને દામિની એમ નથી કહેતા કે તું આજે ને આજે જ બધું બંધ તો કર. આજે ખાઈ લો. નહીં, ફેંકી આવું છું. શરૂઆત તો અહીંયાથી કરીએ ને. બહાર જઈને માવો ખાતો છે ને એટલે તમારો વારો છે. તો નહીં ખાવ ને. હા બધું જ લઈ લો મારી પાસેથી, પૈસા જ નહીં આપતા કોઈ. દર દોસ્તારો છે ને, અમારે પૈસા આપવાની ક્યાં જરૂર છે? એ બધા છે જ તારા. અને છેલ્લે કોઈ નહીં તો ગલ્લાવાળાને ત્યાં તું ખાતું બનાવીશ તારું અને આરામથી તું ન્યાય ખાઈશ. પૂછી આવે છે આ. તમને ખબર નથી આની? હા કે અહીંયાથી માવા લીધા, કેટલા લીધા, હિસાબ કરે બધાની સામે. આજુબાજુ વાળા બધા હસે છે મારા પર ક્યારેક તો. અને રહી વાત તો જો પર્સ પણ નથી આપતી. હા તો જો તને તારા માન સન્માનની આટલી બધી પડી હોય ને તો છોડી દે. એટલે એને ગલ્લે ન જવું પડે, ઉલટાનું એની બેઇજ્જતી થાય જ કે જો પતિને માટે પૂછવાને જાસૂસી કરવા એને અહીંયા સુધી આવવું પડે છે. સ્પ્રિંગને દબાવો ને અને પછી છોડો એટલે ઉછળે. એટલે છે ને મારા વ્યસનને આવી રીતે દબીને રાખશો ને એમ વધારે ખવાય છે. એના કરતાં છૂટ આપશો ને તો ઓછા ખવાય. એવી જીદ નહીં કર અને ચાલ જવા દે. એ જાય છે ગલ્લે, હું પૈસા નહીં આપું, એ પૈસા નહીં આપે, તારું પર્સ લઈ લીધું, બધુંય જવા દે. પણ આ તને એટલી ભાન નથી કે તારી તબિયત માટે ને તારી તંદુરસ્તી માટે પણ એ હાનિકારક છે. આભાર તમારો. હા વાહ, ચરણ ક્યાં તમારા? પગે પડું છું. હા આટલું બધું કહેવા માટે અને મારી આંખો ઉઘાડી નાખ્યા ખરેખર. હા તમે અને તમારી વહુએ બંને થઈને ચમત્કાર કરી નાખ્યો મારા પર. ખોટી એક્ટિંગ નહીં કર.
આ જરાય શોભતું નથી તારા મોઢામાં. એના કરતાં જો તું મારો સાચો દીકરો હોય ને, એક વખત તો એ વ્યસન છોડીને બતાવ મને. છોડી દીધું આજથી બસ. હા જાઓ માવા મૂક્યા. હા અડવાનું શું હોય એમાં? બસ અહીંયા જ ખબર પડી જાય કે તું કેટલો સાચો છે એમ. માવા નથી છોડવા, પણ હું છોડાવીને રહીશ. એટલે હું તો ફોન કર્યા કરી થયો હોવો. એટલે વહેલો આવતો હોય તો આ જો તારા ફોન હાટું થઈને તારા ભાભીનો ફોન લેતો ન કરી લે લે વાહો વાય ફોન કરે ક્યાં ગયા માવા ખાવા ગયા તરત જ કે પછી એને કંઈ ખાવી છે ખાવી છે હે એમાં કંઈ બીવાનું હોય અરે બીવાની ક્યાં કરે મારા મમ્મી ને મારા પપ્પાએ ફોન કરી કરીને મારું લોહી પી જાય છે. હા હા મારી ઘરવાળી એ મને કહે પણ હું આમ કરું ને સૂપ એટલે સૂપ થઈ જાય. અશોક તે એવું હું કર્યું છે મારે બેન તને કાંઈ કહેતી નથી. હા હું કે મને આમ તો પહેલેથી છે ને ઘરવાળીને એવી રીતે રાખવી પડે. અરે તો મારે કાંઈક કરવું પડશે અશોક. આમ જો પહેલાં છે ને આમ બીવરાવાની. હા પહેલાં બીવરાવાની ન માને ને તો પછી લા બહુ કોશિશ કરી બીવડાવવાની મને બીવડાવી દીધો. લા લા તાર ઘરના પાછા થોડાક શરીરમાં એ છે ને તો એ વાત છે. અને તારા મમ્મી નૈના માસી એમ હવે હું કરવું મને એ સમજાતું નથી. હું કરવાનું એ હોય બધું મુક્ત મને બોલાવ્યો હું કરવા એ કે ને હું એમ કહું છું કે મથાળામાં રજા પડે છે ને એટલે મને બોલાવે બરોબર હા પહેલમાં. થઈ ગયા છે. હા અને તું અહીંયા જાશો ને કામે હા નાટીને ફરી જાય આપણી બે એક કારખાને બે. તાર ઘંટી થઈ ગયા છે. અરે મારી બાજુમાં જ જગ્યા છે આ ઘંટી જ. હાજીભાઈ આવ્યા હું તો જલ્દી માવો લાય. હા કે માવો લાય હેલા ભાઈ દાંત હું કાઢીશ માવો લાઈને. એક મિનિટ અમે બે હીરા ગામી છે અને તું તો આમ એ બધું ડરીને મશીન નાખશો હે અને તું માવો નાખશો હું ગમે એ ગણ મસી નાખતો. હા તને કહું એટલું કરે ત્યારે મગજ કામ નથી કરતું મારું. હા હવારનો પહેલો માવો એ નથી ખાતો એટલે તું મને માવો આપી દે મહેરબાની કરી. સવારનો પેલો માવો એ નથી કાઢો આ મારો ચોથો છે. હા છે ને મારા બધા માવા લઈ લીધા હંતાડી દે છે ઘરમાં. આદિભાઈ ને મારા જેવું છે. તમે બે હરકા રહો. હા એવું સમજી લ્યો. હા હા પિયુષભાઈ ને તો વીતેલી છે તને વીતી નથી એટલે તને ખબર ન પડે ને. મને કે પણ કઈ એના દબાવમાં ન રહેવાનું હોય. દબાવમાં એટલે હા મગજમારી થઈ ગઈ અત્યારમાં. સવારમાં કહે છે કે માવો ઓછા કરો આ કરો તે કરો સલાહ સૂચન ખબર નહીં કેટલું બધું આજકીને લઈ લીધો માવો. લે એવું કર્યું લે તઈ બીજું એ લે જોયું તડપ તડપ આમ તો જોયા એનું માઇન્ડ ફ્રેશ થઈ ગયું. હા તને ઘરે કઈ કહેતા નથી. મેં તો કેવું સારું નક્કી કર્યું હતું કે લગ્ન થઈ જાય ને પછી મમ્મી ખીજાતા હતા હા. પણ ઘરવાળી તો હા પાડશે માવો ખાવાની એટલે હોપારી તમાકુ ચૂનો બધું ઘરે રાખીશ અને નિરાતે જ્યારે ખાવો હશે ને ત્યારે બનાવીને ખાઈશ. પણ સાલું બધું સપના ઉપર પાણી ફરી વળ્યું. બહુ કર્યું મમ્મી હારે ભળી ગઈ. હા માં દીકરી બંને થાય છે હવે તો એટલે કે આ સાસુ ને વહુ બે એક થઈ ગઈ. બહુ કર્યું આનું હે મને આદિભાઈ જેવું જ મનમાં હતું કે હું માવા ખાઈશ. કાંઈ ન થયું મારી હવા કાઢી નાખી. હારાની હવા નીકળી જાય છે. અલા, બાકી કયો હું હાલે છે હમણાં? અરે ઈ કાંઈ નહીં તમે ઝટ બનાવો અને હું શું કહું છું આમાંથી ભાગ નહીં પડ્યો આખો ઓય, જોવે. આખો એટલે આમાં નો હાલે. મારા ખોટું પેલો આવ્યો માવો ભાઈ હવારનો માવો મેં કીધું એટલે વાત પતી ગઈ. યા, તમારે હવે માવો હું બીજો વાસી બનાવો, ચલાવું બીજો છું. સોય ને પણ બીજો સોય. આ મારી પાસે નથી માવા તો હવે લઈ આવો. હા શોક આ ધરમ કરતા ધાડ પડે એવું થાય ને પછી આમાંથી યાર એક તો જરી ગમતી હોપારી હોય ને એ પછી મગજમારી થાય. હા કાકા ઓળખતા લાગે છે આપણને કોણ નો ઓળખે બધા હા, ઓળખે શોક. ઈ તો કે સમજ્યા તો? ઈ બધું મૂક હા. પેલું કામનું કેતો તો એ શું હતું તાર ઘંટી જઈ ગયા તારે તળિયા મારવાનું કામ ને મારી બાજુમાં જ છે જગ્યા બરોબર મારી ઘંટી હા તો ત્યાં તારે આવવાનું કેમ છે મોટા ભાઈ હા હા જો ઈ રહ્યા ને જો હા. ન્યા હું બે વાગ્યો પણ ન્યા નો રામ્યો ન જાયમું નહીં આનો વ્યવહાર બહુ મોટા માવાના એ વાત એ એટલે બધા રામ રામ કર્યા કરે. આ માવો વયા ગયા આપણી વાત નો સાંભળી હોય વાંધો નહીં. હા, હું કહું તાર ઘરના ને સંતો કહી દેજે બરોબર અને આપણે છે ને હા. અહીંયા એક વાત કહું હા આપણે છે ને ત્યાં જવાનું છે. અશોક બોલ બોલ શું ખાવ છો આ કરો તો હા તને સોંગ ગાવાનું નથી કીધું તમને મેં શું ખાવ છો એમ બતાવવાનું કીધું છે 105 આ કરો તો માવો શું ખાધું તમે માવો માવો એક
શું કેવું અમારે તમને? હા, મેં તમને કેટલી વાર કીધું છે કે તમારે માવો નહીં ખાવાનો, છતાંય તમે સમજતા કેમ નથી? હા બોલ. હા, કેવી વાત કરો છો? અને તમે મને ઝાપટ શું કરવાને મારી? તે માવાનો વિરોધ કર્યો એટલે તને કેટલી વાર કીધું છે? તમને મેં કેટલી વાર કીધું છે કે માવો લોહીનું પાણી કરે, માવો ન ખવાય, વ્યસન મુક્તિ થાવ, પણ નહીં, તમારે તો થોડુંક પણ મારું નથી માનવું. અને બસ ગમે ત્યારે કહું ને ત્યારે તમે મારવાથી જ વાત કરો છો મને. એટલે ભાઈ લોહીનું પાણી કરે એ વાત સાચી, પણ આ માવો રહ્યો ને એ લોહીને જાડું ન આમ થાય. દાંત જુઓ તમારા, દાંત જુઓ તમે એકવાર તમારા. જેવા હોય એવા તારે હું છે. કેટલા ભૂંડા લાગો છો અશોક, કેટલા ભૂંડા, મરી જશો વેલા હાર. તો જીવવું જ કોને? હે, જેટલા શ્વાસ ભગવાને તો આમાં પછી છે ને માવો ખાવ ને એની કરતા દવા પી જવાય એકારે. ડેમો કરણ લાવી દઉં તમને? હા, રોજ કટકે મરો એની કરતા એકારે પી જાવ ને દવા. બક તેરમાં ને આવે. હા, એકવાર કહું છું તો ખબર નથી પડતી. તમને એકવાર નહીં, મેં 1000 વાર કીધું કે તમારે માવો નહીં ખાવાનો, નહીં ખાવાનો ને નહીં ખાવાનો. ઘરમાં આવીને માવો ખાવાની શું જરૂર હતી? બહાર ખાઈને આવો ને તો. મને અહીંયા જ મજા આવે આમ. તમને ખબર છે કે મને માવાથી નફરત છે, છતાંય તમે જો મારી વાત સાંભળ. એક આ માવાનો નશો ને એક તારા પ્રેમનો નશો, હે ડબલ નશા થઈ જાય ને એટલે બહુ મજા આવી જાય છે. સમજી તો? શરમ થાવી જોવે તમને. પણ શરમ નથી કરવી. માણસો અત્યારના જનરેશનના માણસો વ્યસન મુક્તિના કાર્યક્રમોમાં જોડાય છે અને તમે આખા ઘરને છે ને વ્યસન કરી નાખ્યું છે. પણ એ વાત આજે તારી હવે આદત પડી ગઈ છે તો શું કરવું? હા, આદત પડી ગઈ છે તો છૂટી પણ જાય ને આદત. ધીમે ધીમે આ માવો ખાવાનું બંધ કરી દો તો આદત છૂટી જવાની છે. એ કાંઈ ભાઈ મારે નથી કરવું. બરોબર, તું ખોટી મગજ મારી કરી મને. આ તો તું દરરોજ મંડાણી જ હોય જ્યારે હોય ત્યારે. તો દરરોજ તમે ખાવ છો માવો, અને તમને 1000 વાર કીધું છે કે ભાઈ માવાવાળા વ્યક્તિઓ મને પસંદ નથી. કોઈ પણ વ્યક્તિ હોય વ્યસન કરે એ મને પસંદ નથી, તો પછી શું છે? પછી હોય ઈ લેવા જ મળી છો. હે, તને સવારનો કહું છું, દરરોજ સવારનો. હે, દરરોજ સવારનો કહું કે નહીં કે તું બંધ થા. પણ તું તો બંધ થતી જ નથી. ના થાય ને, તમારું થોબડું જોઉં ને આમ છે ને બોલે બકરાની જેમ હલાવતા જોઈશો 24 કલાક થોબડું તમારું. મજબૂત થઈ દાંત. સમજી તું? કેવી વાતો કરો છો લોજિક સાચી વગરની? વાત કરું છું, તું ટ્રાય માર તમ તારે. શરમ થવી જોઈએ. તમે કોને કહો છો માવો ખાવાનું હોય તો વિચાર કરો. મારી ઘરવાળીને આપણે બે તો અડધો બે ખાવી. સમજી? આવા માણસો છે ને, આવા માણસોની દુનિયામાં જરૂર જ ન હોય. ખોટા તમે રહ્યો છો આ દુનિયામાં. ભગવાન જે કરે ને એ સારું જ કરે. પતિ છો સાચું જ મારા, કરે. છતાંય મોઢામાં આંગળા નાખીને તમે કેવા અનાપ શનાપ શબ્દો બોલાવો છો મારી પાસે. તું છે ને સાનું મને રે. તમારે માવા બંધ કરવાના છે, આ કે ના? નથી કરવાના. જ્યારે હોય ત્યારે બસ ધમકી નથી કરવાના ને? નહીં. તો હવે હું મારી રીતનો મારો રસ્તો કરી લઉં ને? કરી લે. હા, કરી લે રસ્તો. હા, પછી તું કદાચ ધમકી માર ને હું મારા બાપાને આવી જાય હે તોય વાંધો નહીં તમ તારા. હું ત્યાં તમને તારા મારી કરતા વધારે માવા સાથે પ્રેમ છે એમ જ થયું ને તમને? એવું નથી. પ્રેમ બે હરખો છે. જો તારી હારે એટલો પ્રેમ છે ને માવા હારે એટલો પ્રેમ છે, પણ તું આ ઓલો પ્રેમ તોડવાનું કહેશો નહીં. હું એની હારે બે વફાઈ ન કરી એમ. સમજી તું? તમારું મોઢું જોવો તો ખરા કાચમાં, એકવાર થોબડું તો જુઓ તમારું. શરૂઆતમાં કેવા હતા અને આ માવા ચાલુ કર્યા પછી સાવ કેવા થઈ ગયા છો? એક નંબર થઈ ગયો છે. બરાબર? તમને લાગે છે આ જે દારૂડિયા હોય ને એ દારૂ પીવે ને તો એને એમ થાય કે મને તો કઈ થયું જ નથી, મને તો ચડ્યો જ નથી, પણ એ છે ને એને બોલવાની ભાન ન હોય. એની જેમ આ ગમે ત્યારે તમે માવો ખાઈને આવો ને ત્યારે તમને માવો ચડી જ જાય છે. એ ભાઈ સાનું મની રે ને હવે એ માવો એટલો બધો ન ચડે. હવે લેવા જ મળી છે. હે, હું તાણીથી ન બોલું ત્યાં સુધી તને હક નથી થતું. તને કહું હવે સામું જો ને લે. મરો, જે કરવું એની કરો, ઊંડા ખાઈમાં જઈને પડો, જાઓ. ટન તારા. અને તો આનું હવે કાંઈક કરવું પડશે. એટલે માવા ખાવાનું ના પાડે. લે, જગદીશભાઈને વાત તો કરવી પડશે કે હવે છે ને થોડોક જાડો સૂનો નાખજો મારા માવામાં. ગોવિંદ, સાચું કહું, મેં તને અહીંયા બોલાવ્યો છે મારા દીકરાની ફરિયાદ કરવા. મને ખબર છે કે તારામાં એકેય વ્યસન નથી, અને મારો છોકરો કોણ જાણે કેમ માવો છોડતો જ નથી. તું
તું એનો આટલો સારો દોસ્તાર છે, તું કંઈ ખાતો નથી તો તું કેમ એને કાંઈ શિખામણના બે શબ્દ નથી કહેતો? અરે માસી, હું તો એને ઘણું કહું છું કે તું આ માવા ને બીડી તો નથી પીતો, સિગરેટ બહુ પીવે છે. પીવે છે ને? અરે સોરી, એ નથી પીતો. ના ના, માવા જ ખાય છે, માવા જ ખાય છે. ભૂલથી બોલાઈ ગયું મને. નહીં નહીં, તારી જીભ સાચું બોલી. ના ના, ના ના, મેં કીધેલું એને તો એણે મને ના પાડેલી, પણ હમણાં તારા મોઢેથી સાંભળ્યું ને, બરાબર જ છે, રોજ પીતો જ નથી હશે. પીતો. સિગરેટ તો કોક દિવસે પીવે છે, પણ માવા રોજ ખાય છે. મેં એને ઘણીવાર સમજાવ્યું કે જો માવા ખાવાથી કેટલા નુકસાન થાય, કેટલાય લોકોને કેન્સર થઈ ગયા છે અને બીજા કેટલાય રોગો થાય, પણ માનતો જ નથી. પણ સિગરેટ કાંઈ અમૃત નથી કે કોક દી પીવે તો સારી લાગે એમ. ના, વ્યસન બધા જ ખરાબ હોય. તું પીવે છે કોક દી? નહીં. તું કોક દી માવા ખાય છે? નહીં. તો પછી તું કેમ એમ કહે છે કે કોક દી સિગરેટ પીવે છે? ઝેર છે. છે, તમારી વાત સાચી છે, પણ એમાં એવું છે કે એના બધા જેટલા મિત્રો છે ને એ બધા જ વ્યસની છે. એમાં ઓલો અશોક તો દારૂ હોત પીવે છે. મને તો એ બીક છે કે એની હાથે રહી રહીને પીવાનું ન શીખી જાય ને તો સારું. કારણ કે અશોકની આદત કેવી છે, એની સાથે તમે બેસો ને તો તમારી સાથે બહુ જબરદસ્તી કરે કે આ ખા, પેલું ખા. એ અશોક્યાનું તો નામ જ નહીં લે. એનું તો નામ સાંભળ્યું છે ને તો મને એમ થાય કે સામે આવે ને તો એક લાફો મારી દઉં. હા, તમારી વાત સાચી છે. રે, કેમ છો ભાભી? મજામાં. તમે કેમ છો? બસ સારું છે. મમ્મી, આ આદિને છે ને હું રૂમમાં પૂરી દેવાની છું. તું એને પૂરી દેવાનું કહીશ તો પછી આપણી ઓફિસે કોણ જશે? ધ્યાન કોણ રાખશે? તમને ખબર નથી, આ ઘરની બહાર પગ મૂકે ને એટલે ગમે ત્યાંથી એમને માવો મળી જાય છે. હા, એમને ખબર છે ને કે હું એમનું ગૂગલ પે ચેક કરું એટલે ઓનલાઈન છે ને કોઈને પૈસા ટ્રાન્સફર કરે નહીં, પૈસા હું આપતી નથી. અને એમના ફોનમાં છે ને મેં લાઈવ લોકેશન પણ ચાલુ કરી દીધું છે. હમણાં છે ને ક્યાંક ઊભા હતા એટલે નક્કી માવો ખાધો હશે. અને માસી, એમાં એવું છે કે આ આદતો છે ને નાનપણથી પડી જતી હોય છે. એ જ્યારે 16-17 વર્ષનો હતો ત્યારે તમારે એના પર ધ્યાન આપવાનું હતું. જો હું સાચું કહું ને તો અમે સરખા સાથે મોટા થયા છે, એટલે મને છે ને બધી ખબર છે. એ જ્યારે નાનો હતો ને તો શું હતા કે ભાઈ બીજા કોઈક વડીલો હોય જે માવા ખાઈને નાખી દેતા હોય પડીકા, એમાંથી વણીને ખાતો હતો. ત્યાંથી એણે શરૂઆત કરી અને પછી તારા મારા જેવા પાસે થોડું માંગીને ખાતો થયો અને પછી જાતે લાવીને બનાવીને ખાતો થયો. એટલે તમે જો નાનપણથી ધ્યાન આપ્યું હોત ને એના ઉપર કે આ ક્યાંક આડા ઓલો રસ્તો જતો નથી ને. ગોવિંદ, મારી વાત સાંભળ. કોઈક સિગરેટ પીતું હોય, બીડી પીતું હોય ને એના ઠૂઠા પડ્યા હોય ને એ નાના છોકરાઓ લઈને મોઢામાં નાખે ને તો એને સ્વાદ લાગે. માવાના કાગળિયા તો એમને કોરા હોય, પણ મને લાગે છે કે સ્કૂલમાં એની ઉંમરના છોકરાઓ ખાતા હશે ને એની પાસેથી એ શીખ્યો. આ તું એનો દોસ્તાર છે, તું નથી ખાતો, તારી પાસેથી નો જ શીખ્યો, એટલે તો તારી સાથે બહુ ફરતો નથી. મને તો મહિના, 1.5 મહિના, 2 મહિનામાં એકવાર મળે છે, બરાબર. તમને મારા ઉપર શંકા જાય છે. જો મેં તો મારી જિંદગીમાં છે ને જો એકવાર મેં છે ને તમાકુ ખાધી હતી, મારા એક મિત્રે જ આ રીતે જ ખવડાવી હતી મને, અને મને એવા માસી ચક્કર આવ્યા અને હું ખેતરમાં પડી ગયો હતો. અને ત્યારથી મેં ભગવાનનું નામ લઈ લીધું કે ભાઈ આજ પછી જીવનમાં છે ને ક્યારે તમાકુ, માવા, આ બધા વ્યસનથી, ગુટકાથી દૂર રહેવાનું. ગોવિંદભાઈ, જુઓ, જે પહેલાં થઈ ગયું છે ને એ બદલી તો નહીં શકાય ને. જે ભૂલ થઈ ગઈ છે પણ હવે એમને કેમ સુધારવા ને એ વધારે મહત્વનું છે. તમે કોઈ આઈડિયા આપો ને કે જેનાથી એ સુધરી જાય. તમે જો આ તો વ્યસન એક એવી વસ્તુ છે ને, દુનિયામાં બધું છોડાવવું ઇઝી છે. માણસ પોતાના મા બાપને, પત્નીને છોડી દે છે લોકો વ્યસન માટે થઈને. એટલે વ્યસન છોડવું છે ને બહુ અઘરું છે, પણ જો તમે એને ધીરે ધીરે પ્રેમથી સમજાવશો તો કદાચ એ માની જાય ને તો તમારા ભાગ. અને એ સીધી રીતે ડાયરેક્ટ તો નહીં જ છોડી દે. જો થોડા ઓછા કરી નાખે ને પછી કાંઈક ફેર પડે ને તો. ગોવિંદ, મેં અને દામિનીએ એમ જ કીધું કે અમને ખબર છે કે તારા માવા જલ્દી નહીં છૂટે. જેવી રીતે જલ્દી ટેવ નથી પડતી ને એમ જલ્દી ટેવ છૂટશે પણ નહીં. પણ તું થોડો તો ઓછો કર. તું પહેલાં જે આખો માવો ખાય છે ને એ આખા માવામાંથી 3 વાર ખા, બરાબર? એટલે એ તારો સમયનો ગેપ પડશે. એમ કરતાં ઓછો કરતો જાને થઈ જશે. માનતો જ નથી, અહીંયાથી ના પાડે ને બહાર જઈને ખાવા માંડે. પ્રેમથી બહુ સમજાવી લીધા, હવે સમજે એમ નથી, એટલે તો છે ને હું આવું બધું કરું છું. તમે છે ને બીજી એક વસ્તુ કરજો અને એને કહેજો કે જ્યાં એના બધા માવા ખાવાવાળા ને સિગરેટો, દારૂ પીવા દોસ્તારો હોય ને એનાથી આગો રહે, બરાબર? ઘણી વાર સમજવા જોઈએ ને, એ જ તમને સંકટ સમયના સાથી છે. અહીંયાથી માવા ખાવાનું અમે બંધ કરાવી દઈએ એટલે બહાર જાય એમની પાસે માવા માંગે. દામિની, એક રસ્તો છે. તું પણ હવેથી એની સાથે ઓફિસે જજે.
એની સાથે જ જવાનું ને એની સાથે આવવાનું, એની સાથે જ ત્યાં ટિફિન ખાવા બેસવાનું. એટલે તું સાથે ને સાથે રહીશ ને તો જ એની ટેવ છૂટશે, બાકી આમ તો કાંઈ છૂટે એવું લાગતું નથી. સાથે ને સાથે તો જો પુરુષને આખો દિવસ સાથે રહેવું તો કેટલું અઘરું હોય છે. એક જ ઓફિસમાં 2 જણા સાથે રહી. તમે તમારા દીકરાને નથી ઓળખતા? હું એમની સાથે સાથે રહીશ ને તો એ વોશરૂમમાં જઈને માવો ખાઈ આવશે. ખિસ્સામાં હોય તો ખાશે, તું સાથે હોય તો લેશે નહીં, લેશે નહીં તો ખાશે નહીં. જો આમ કોઈના ઉપર દબાણ કરીને એનું વ્યસન ના છોડાવી શકાય અને ધીરે ધીરે જ કોઈ બી વસ્તુનું અંત આવે છે. છોડો, હવે જે થવાનું છે ને થઈને જ રહેશે. અત્યારે તો મને ઉપાધિ થાય છે. હું શેરી સુધી છે ને આટો મારીને આવું છું. હા હા ઠીક છે બા, હવે હું નીકળું છું, મારે થોડુંક કરિયાણું સામાન લેવાનું. ગોવિંદ આવ્યો છે તો ચા તો પીતો જા. ના ના બા, હું ચાય નથી પીતો. મારા તો જીવનમાં છે ને આ વ્યસન નામથી છે ને પહેલેથી દૂર છું. બરાબર, ઠીક છે, ચલો મળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ હા, બેટા. અને હું શું કહું છું કે આવતા મહિને 6 તારીખે છે ને મારી દીકરીની બર્થડે છે. ઠીક છે, તો તમે સપરિવાર આવજો. હા હા ઠીક છે? પાક્કું. હા ચાલો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. ને બીજું શું કહું છું કે આ તમારા ઘરમાં થોડાક મચ્છરોનું પ્રમાણ વધારે છે અને આ ઋતુમાં શું છે કે મલેરિયા ને ઘણા બધા રોગ થઈ જાય. ગોવિંદ એમાં કેવું થાય, અત્યારે શિયાળો છે ને, જો સમી સાંજે બધું બારી બારણા બંધ કરે ને તો નથી આવતા, કારણ કે એને ઠંડી લાગે, એટલે આ ખુલ્લા રહે ને તો આવી જાય છે. પછી શું કરીએ? હા, એ વાત પણ હું સાચી. ધ્યાન રાખીશ. હા, પાક્કું પાક્કું. ચાલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. જોયું છે ને એક કે વ્યસન, એને તમાકુ ખાધું તું, ચક્કર આવ્યા, પડી ગયો, છોડી દીધું. પણ આને તો ચક્કર આવ્યા હશે ને તોય દોસ્તારે પકડી રાખ્યો હશે કે લે તું ખા. અરે હા ભાઈ, ઘરે પહોંચ્યો છું હજી તો. હે, એક મિનિટ. શું હા શું શું કરતા શું હતા? હા ફોન બંધ છે. શું 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 અહીંયા શું કરતા હતા? મોઢામાં મગ ભર્યા છે? મેં તમારા લોકો હારે બોલવાનું બંધ કર્યું છે કારણ કે તમારા લોકો હારે બોલવું નથી. તો તમે બધાને બોલવાનું કેમ બંધ છે? સીધી રીતે બોલો. મારે છે ને તમારી આ સુંદર 32 જોવી છે, બતાવો ને. બતાવો ને મને તમારું મોઢું બતાવો ને. માવો ખાધો ને? ના પાડી હતી. શાંતિ રાખજે, શાંતિ રાખજે ભાઈ. બે ઠૂકવા જ આવતો તો માવો ઠૂકીને ઘરમાં આવતો હા તો માવો ખાઈને થૂક્યો ને? ખાવાની જ ના પાડી હતી. કોણે કહ્યું હતું તમને? હા, વગડ્યો છે. ગમે તે હોય, વગડ્યો હોય કે બગડ્યો હોય. 35 નો માવો ખાવાનું ના પાડીશ ને? 31, 32, 33 એક કઈ નથી ખાવાનો, ના પાડી હતી ને. હવે તમારું ગૂગલ પે છે ને એ પણ હું બંધ કરાવી દઉં છું. ગૂગલ પે માંથી કોણે પૈસા ચૂકવા જોઈ લે. એમાંથી 1 રૂપિયો નથી નીકળ્યો. તો આપ્યા કોણે તમને પૈસા? ઘરેથી મેં પૈસા નહોતા આપ્યા. અરે ભાઈ, એક મિત્ર મારો છે જે બચારો વગડ્યો ખાતો તો મને કે લો 2 દાણા. મેં કીધું મિત્ર. માવા મૂક્યા જ છે. શું નામ છે એ મિત્રનું? આવું નામ છે એનું? માવો. માવો નામ છે એનું? નામ જ એનું માવો છે. હાદી, હવે માવો બંધ નથી કર્યો ને તો હું અને બા બંને ભેગા થઈને ઘરમાં તમારી એન્ટ્રી બંધ કરાવી દઈશું. પછી છે ને તમે રહેજો તમારા ફ્રેન્ડ સાથે. સાથે. ગજબ છે તમારો ત્રાસ. ઘરમાં હેરાન કરો છો, હજી પગ ફળિયામાં મૂકીએ તો ફળિયામાં હેરાન કરો છો. જીવવા દો માણસને. સ્વીટી, તમે એવું ઈચ્છો છો કે તમે ઘરની બહાર નીકળો ત્યારથી લઈને કે ઘરે પાછા આવો ત્યાં સુધી 24 કલાક હું તમારી આગળ પાછળ ફર્યા કરું, તમને માવો ન ખવા દો? એવું ન ઈચ્છતા હોય ને તો ઇજ્જતથી માવો બંધ કરી દેજો. તારી આદત સાવ ખોટી છે અને મારો મોબાઈલ ટ્રેક કરવાનું બંધ કરી દેજે તું. કેમ? મને ખબર પડી જાય એટલે? હા, એટલે તું ફોન કરે ને કે નાકે ઊભા રહ્યા, ગલ્લે ઊભા રહ્યા છો, ઓલા પણ શું કરો છો, આ શું કરો, તે શું કરો, અને જો સોસાયટીના નાકે ઊભો હોય તો ત્યાં આવીને ઊભી રહી જાય કે શું કરે છે. આને છે ને ઇન્ટરનેટનો સહી ઉપયોગ કહેવાય. સહી ઉપયોગ વાળી ધામા આટલું બધું ભણેલી જો ને હોશિયાર જોઈનો મતલબ એ નથી કે મને આવી રીતના છેતરવાનો. તો શું કરી લેશું? શું કરી લેશો એટલે બધું જ કરી શકું હું. આટલી બધી દાદાગીરી ન ચાલે. જેમ કે? આ પટી છૂટારો, તારે મારી વાત માનવાની હોય, નહીં કે મારે તારી. નહીં તો? નહીં તો એટલે ન માની તો? નહીં તો એટલે દામિની હું શું કહું છું કે ભાઈ માવા આપણે ઓછા કરી નાખે ને. બા મમ્મીને રહેવા દે ને ભાઈ, તું વાત સાંભળ. આપણે 2 વચ્ચે વાત રાખીએ ખાલી. જો
તું મને ખાલી કહી દે સવારનો એક બપોર એક ને સાંજ ત્રણ માવા સિવાય હું નહીં ખાઉં બસ મેં તમને આ વાત ઓફર આપણા આપી હતી ને તમને ઓફર આપી હતી કે દિવસનો એક માવો ખાજો પણ તમે મારી ઓફરને એક્સેપ્ટ ના કરી તો હવે ભોગવો. ભોગવવાનું બધું મારે જ ભોગવવાનું બધું મારે ભોગવવાનું. હા આ કઈ છે ને સારી વાત નથી. આ તમને શું લાગે છે કે તમને માવા નથી ખાવા દેતા એમાં અમારું ભલું થાય છે અમને મજા આવે છે અમને નથી ગમતું. આ ઝઘડાઓ થાય છે તો તને આ રોજ ઝઘડાઓ થાય એ સારી વાત કહેવાય. ફાઇન ઠીક છે તમે માવા નહીં બંધ કરો ને. કોને કીધું? હા કે ના? કરી દઈશ ને તમારી માટે કરવું જ પડશે ને ક્યાં જાય એ કઈ માવા ખાવા નહીં મળે. એવી વાત નથી થઈ આ કે નાની વાત થઈ ઠીક હતી છે તમે માવા હું બંધ ના નહીં કરો પાડું ને છું તો ને, બંધ નહીં કરવું. હા તો ઠીક છે ને તમે માવા બંધ નહીં કરો ને તો હું પણ મારા માટે એક બોયફ્રેન્ડ ગોતી લઈશ એ? એની સાથે રહીશ. એવી વાત કરે છે હે તમારે- કઈ જમણા મમ્મી હા કહી દો ને હું પણ કહી દઈશ કે તમે માવો ખાઈને આવ્યા છો. કઈ નહીં થૂકો કુકુર છું માવો થૂકીને પાણી આપું છું બધું અહીંયા જ માવો બાવો તમારો કાઢીને આવજો. થોડીક વાર લગાડજે થોડોક બાકી છે ચવાઈ જાય. હા સંજ્યા મારી વાત સાંભળ. હા 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 ઈ કામ જ ઈ કામે હતું ને એક બીજું કામે હતું ને આ પેપરમાં રજા છે આ પછી ફોન કરવો. અશોક તું સાંભળતો કેમ નથી કયું ને તને બોલાવું છું. હા ફોન આવ્યો હતો. એ તું ફોન ખીચા મૂક. બોલ તું છે ને માવો પડ્યો હોય તો લાય. માવો હા માવો પડ્યો છે પણ આમ રૂમમાં છે. તો લેતો આવીને ભાઈ ક્યારની ઈચ્છા થઈ છે. આગળ લાવું હું લેતી આવું હું લાવું માવો. આ રાયડું નાખમાં ને કેમ કેમ રાડું નાખવાને એટલે આ તમારે તો માવો ખાવો છે ને મોઢામાં મૂકો માવો તમારા. લાવ કે ભાઈ હું દઈ દઈ તાર ભાભીએ માવા લઈ લીધા છે. મારા ભાભીએ માવા લઈ લીધા તે જોર જોરથી બોલ મને પણ. એમાં શું થઈ ગયું હા હા તો લઈ જ લે. હા જુઓ આ એના ઘરવાળાથી કેટલા દિવસ અને તમે તો મારી ઉપર વટક જઈને વાત કરો જ્યારે હોય ત્યારે. અહીંયા હું મોતડાની જેમ ઊભા છો હું. હા આવા નવરા આવી જ જાય આવા લોકોએ તમને રવાડે ચડાવ્યા છે માવાની. સાચું કહું ને તો તમારે જીવવું હોય ને તો આવા માણસોને મેલી દો. આ નકામા માણસો છે આ દુનિયામાં. ચોંટી એટલે કે પિયુષ મારે કઈ કહેવાય જાય આ તો મારા પતિદેવ છો ને તેના કરે એક ઝાપટ માર્યો હોય તો 32 હેઠા આવે પણ મર્યાદા. મારા બાપે મને બહુ સારા સંસ્કાર આપ્યા છે. બીજું કઈ શરમ નથી આવતી? આ 24 કલાક પાડાની જેમ ચાય એટલે તમારું જડબું નથી દુખતું તમને? કસરત થઈ જાતને આવું તો તમે વારંવાર કહો છો મને. તારે છો અશોક હું જ્યારથી તમે માવા ચાલુ કર્યા છે ને, ત્યારથી કોઈ દિવસ તમે મારી હારે પ્રેમથી વાત નથી કરી. હા પિયુષભાઈ જોઈ આવજો એની બાયરી ખાલી પિયુષ એમ કે ને તે દોડવા મળે ઊભી પૂંછડી કરી. એવું નથી એમ ઘરવાળી જાડી છે ને એટલે પિયુષ બીવે એટલે થોડીક શરીરમાં રહ્યા કે ને એટલે મારે જાડું થવાનું એમ ને? ત્યાં તો તમે મારથી બીશો એમ ને? તું જાડી થાત હું તારથી ડબલ જાડો થાવ તને ખબર તો છે હે જાઓ ને હવે આવી બધી વાતો હું કરો. જુઓ કાંઈક શીખો પિયુષભાઈથી શીખો કે ઘરવાળી આગળ કેમ રહેવાનું હોય ને કેમ નહીં. માવા લઈ લીધા તો તમારી આગળ ભિખારીની જેમ માવા માંગવા આવ્યા પણ એની ઘરવાળી નો કહે કે લાય માવો એમ. અને તમે છો તો ગમે ત્યારે માથે ચડીને ડાન્સ કરતા હોય. મારી વાત સાંભળ આ પિયુષ રોની દરરોજ મારી પાસે શીખવા આવે કે ઘરવાળી આપણી હથેળીમાં રાખવી આપણે કેવી એમ જ કરવી જોઈએ તો એ માટે શું કરવું જોઈએ એટલે હું છે ને એને બધું શીખવાડું. હમણાં મારે છે ને કંઈક બોલાઈ જાય તમને. અરે કોકો નહીં મારી દેતી હું ને આગળ એક ઊંધા હાથની નાખી નાખો મારી નાખો એમ કરો. તમારે છે ને માવા જ ખાવાના છે. ખાવાના છે. બરોબર માવા તો ખાવાના જ છે તારે જે કરવું હોય ને કરી લેજે. હું તો જેમ દારૂ પીતો હોય એમ તું મને ના પાડશો. હા તમે તો નાકકાન વગરના માણસો. આજ માવો ખાવશો કાલ સિગરેટ ચાલુ કરશો પમદી દારૂ પીને આવશો એટલે મારે હું બધું સહન જ કરવાનું. સિગરેટ તો હું પીવ જ છું પણ બહાર બીડી પીવું છું બરોબર પણ દારૂ નથી પીતો. તમને છે ને 1000 વાર આપ્યા છે મારા હમ કે માવા બાવા ખાવાનું બંધ કરી દો પણ નહીં એકચ્યુઅલીમાં તમારે તો સમજવું જ નથી. એકચ્યુઅલીમાં હું કોઈ દિવસ સમજે હે નહીં બરોબર. ક્યાં ભટકાણો કયા શકંડમાં મેં તમારું મોઢું જોયું હતું કાંઈ ખબર નથી પડતી. ભાઈ જ્યાં સેકન્ડમાં જોયું હોય ત્યાં સેકન્ડમાં
સકનવાળી સાનું મને રે જેવો હું કહું છું એક દી છે ને એક દી મારો મગજ ગયો ને તો તમારા બધા પીસડા ખેરી નો નાખું તો કહેજો મને. ભાઈ સાનું મને રે ને હાલ મારે પછી બકુલભાઈ પાસે જવાનું બરોબર હું જાઉં. હા, તમારી પાસે આવા બધા નવરીના માણસો જ છે હે હમ. હે આ પિયુષ ને બકુલ ને બધા હાવ નવરીના છે. અશોક હા મજા આવે છો બાકી આ બધું ફરે છે આમ રંગ ચડ્યો. એક બોટલ ખાલી કરી આ બીજી છે બરોબર આ ખાલી થાય ને એટલે તને એમ થાય હું જન્નતમાં છું. આમ જો સાખણું આ તું બધુંય ખાઈ ગયો. હા ઘરેથી માવો ખાવાની ના પાડતો હતો ને લે માવો બંધ હા ચાલુ સીધું થઈ ગયું બધું હવે જામો પડી ગયો પણ ખરેખર આનો સ્વાદ કડક લાકડા જેવો આવે છે. ગોજુ ક્યાંથી દે આ બધું હે ગોજુ ક્યાંથી એક દોસ્તાર હા દોસ્તાર આવો લ્યો આ બાજુ હોતી છે. ના ના બેસો બેસો ઊભા તો થઈ. બેસો 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 આલો પીવો લો પીવડાવો. શરમ નથી આવતી તમને હે દારૂ પીવા બેહી ગયા છો. અરે અશોકભાઈ નું તો સમજ્યા. ખોટું છે હા ખાલી એવું બધું આ બધું ખોટું છે. થોડું થોડું ના 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 તમે બેશરમ જેવા છો. પી ગયા હાલ્યો આય પી જાઓ. ઢૂસો મોઢામાં ઢૂસો. અરે આ તો જો લઈ દીધું તોય પી ગયા દારૂ. અરે અશોકભાઈ નું તો સમજ્યા પણ તમે ખાલી માવો ખાતા હતા દારૂ પીવા લાગ્યા. આ બધું શું છે આદિ શું છે. જો તને કહી દઉં છું આ છે ને તારું રોજનું જ્યુતું માવો ન ખાવ આમ ન કરો તેમ ન કરો આટલું બધું કરે ને એટલે પછી વિચાર આવ્યો મને. હજી માવો જોડે છે આ શરમ વગરના આદિભાઈ. મને એક વિચાર આવ્યો છે. તમે એકલા શું કામ પીવો છો? લાવો એકાદો ગ્લાસ લાવો અમે આ પીએ. બસ લાવો છે, લાવો. હવે તમે માવો ખાશો ને તો હું માવો ખાઈશ. દારૂ પીશો તો દારૂ બસ આને કે બહુ બક ન કરે. તે જ કીધું તું ને કે હા મમ્મીએ કીધું તું કે દારૂ પીતો હોય છે. પીતો નહોતો પહેલી વાર પીધો છે ને પીધા પછી એમ લાગે છે કે હવે બધું બરાબર છે. હા હા હવે- હવે પહેલી વાર ખાધો તો ને હવે રોજ ખાવ છો ને. તારી બધી વાતો અહીંયાથી આમ વહી જાય છે. સંભળાશે હવે મારી બધી વાતો સંભળાશે. દારૂ પીધો છે ને આજે મને ખબર છે કે તમે લોકો હવે સુધરવાના નથી. હા એટલે મેં છે ને એક ફેસલો લીધો છે. એનો કાન ખોલીને સાંભળજો. માવા ખાવા દે. હા માવો ખાવા દઈશ, દારૂ પીવા દઈશ, સિગરેટ પીવા દઈશ, દારૂ પણ નથી હું પીવો. જાઉં ને પછી. હા મેં નક્કી કર્યું છે કે હું છે ને મારા પિયર જઈ રહી છું. તમને છૂટાછેડા આપી દઈશ, પછી જે કરવું એને કરજો અને પછી કોઈ સારા છોકરા સાથે મેરેજ કરી લઈશ. નહીં, જો આ બધું તો મેં તમે મતલબ સાંભળો કાન ખોલીને. મેં નક્કી કર્યું છે. હા તમે છે ને તમને મેં કેટલી વાર ના પાડી છે કે માવા નહીં ખાવ, સિગરેટ નહીં પીવો, છતાંય તમે સમજતા નથી. એટલે હું પણ મારા પિયર જાઉં છું. મેં પણ આમ જ નક્કી કર્યું છે. હું જાઉં છું અને એ પણ અત્યારે. સુધરી જાવ ને ત્યારે લઈ જજો. તામિની નહીં મારી વાત સાંભળ. જો મમ્મીને નો હું કહેતી પણ કઈ જાઉં છું. અહીંયા કોને તને કીધું તું તો રોક આ અડ્ડાની ખબર કેમ પડી? હા, તું તો ન પાડતો તો ને કે આપણે જે છીએ એ કોઈને ખબર નહીં પડે તો ખબર કેમ પડી ગઈ? અને અમારું ઘર ભાંગ્યું આ દારૂ હતો. આ કરતાં માવો સારો હતો. ખાલી રોજનું સાંભળવાનું રહેતું હતું. આટલું વાત વધી નહોતી ગઈ. લથોડિયા હું ખાય છે હે? મારામાં તારો વધારે પેક નાખી દીધો હતો. બસ. જો હવે આ ઘરે જવું તોય તે તકલીફ થવાની છે. આ શું કહું તો અશોક હા આપણે ભૂલ કરી કહેવાય. તને જે ભાભી કહેતા હતા એ સાચું હતું ને તામિની મને કહેતી હતી એ સાચું હતી. કારણ કે આપણા હારા માટે જ તો કહેતી હતી ને. અને આપણે એ વાત સાચી હો, હરખી રીતે હું તો ઊભો નથી રહ્યો.
હે આ તંતીનો ન કરે હો હાશે જો હું હાલી નહીં એકું આસાના આમથી ચેટા હારા કઈ ઘરે હાલ જલ્દી હા છે ને મારે તો જવું પડશે મને ઘરે મૂકી દામિની મને મૂકીને વહી જાય હા તું મને પકડ હું તને પકડું છું સમજો હા ઓલા કોઈ જો પોલીસ વાળા ન હોય બસ હોય જે નકર મને નથી લાગતું કે હવે આ સુધરવાનું નામ લે પણ છે ને દામિની એની પાછળ પડી ગઈ છે ને એટલે એ તો પરિણામ લાવીને જ રહેશે. ક્યાં પહોંચ્યો છે? મેં તને ક્યારનો ફોન કર્યો, દેખાતો તો નથી મને. દામિની દામિની ફટાફટ આવ. કેમ દામિની તારા ભાઈને બોલાવ્યો અને ક્યાં જવું છે? હું મારા ઘરે જાઉં છું બા. કેમ કઈ પ્રસંગ છે? કારણ કે તમારો દીકરો છે ને એ સુધરવાનો નથી. બહુ થઈ ગયું હવે, બહુ સમજાવ્યા એમને, પણ એ સમજવાનું નામ જ નથી લેતા. અત્યાર સુધી માવો ખાતા હતા, પણ હવે તો સિગરેટ પણ પીવે છે, દારૂ પણ પીવે છે. દારૂ પીવે છે? હા, અને મેં છે ને મારી સગી આંખે જોયું છે. સંપત આવ્યો તો મને કહેવા માટે કે ભાઈ છે ને નાકા પર બેઠા હતા, કોઈની સાથે ને પીવે છે, એટલે હું ત્યાં જોવા ગઈ હતી. તો કોણ હતું એની સાથે? અશોક. અશોક એટલે જેનો ડર હતો એ જ થઈને રહ્યું. ગોવિંદ કહેતો હતો કે ક્યારેક ક્યારેક દારૂ પીવે છે ને પછી એણે વાત વાળી દીધેલી, પણ એના મોઢામાંથી નીકળેલા શબ્દો સાચા જ હતા. બેટા, તે જે નિર્ણય લીધો છે ને સાચો જ છે. જતી રહેતું, તારી ગેરહાજરીમાં જ એને સુધરવો છે ને તો એ સુધરશે. બહુ ચડી વાગ્યો છે ને, હવે જોઈએ. હું ક્યાં પહોંચ્યો? આવતો કેમ નથી ભાઈ? હવે શું આવ્યો? ખા જી માવા ખા, એટલે આ છીંક ઉધરસ ઉતરી શરદી. ગયું? જો અમીને ઘર છોડીને આવી રીતે ન જાય તો શું કરું? હા, તમે દારૂ પીવો એ જોયા કરું કે તમારી સાથે પટિયા બાજુમાં ખુરશી લઈને બેસી જાઉં? પહેલી વાર શું પહેલી વાર કીધેલું? મને ગોવિંદે આવીને કીધું તું, એના મોઢામાંથી નીકળી ગયું તું કે ક્યારેક ક્યારેક દારૂ પીવે છે, અને તું એમ કહે છે કે પહેલી વાર? હજી સુધરવું નથી? આ ચાલી એના પિયર, અને હવે એ નહીં આવે. અને અત્યારે તો આટલી જ બેગ લઈને જાય છે, 2-4 દિવસમાં આવીને બધા તારા કપડાં લતા ને બધું લઈ જશે. ના 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 જુઓ હા તું સાચી હતી. તમારે ક્યાં અમારી જરૂર છે? તમને તો ફક્ત માવાની, સિગરેટની, દારૂની, આની આ ખોટા ખોટા વ્યસનની જરૂર છે ને. તમાકુ ખાઓ. ના અને સાંભળ, તા શું કીધું તે? માવો, દારૂ, સિગરેટ, 3 બાયડી છે તારે. આની શું જરૂર છે? રે હવે એની સાથે, એના વગર નથી ચાલતું ને તને. માહો મૂકવા માંગતો હતો એટલે ભૂલમાં ન રહેવાનું એટલે લેવાઈ ગયું. આ સારું કહેવાય નહીં કે એક ભૂલને છુપાવવા માટે બીજી ભૂલ કરી નાખવાની. જો આ હતી, અત્યાર સુધી તમને કેટલા પ્રેમથી સમજાવ્યા મેં, અને એકવાર ખાલી વિચાર તો કરો. હા, અમે તમને માવો નહોતા ખાવા દેતા તો એમાં અમને મજા આવતી હતી? અમને કાંઈ મળવાનું હતું નહીં ને? તો પછી આ તમે એકવાર વિચાર કર્યો છે? આ બધી વસ્તુ કેટલી ખરાબ છે. આ બધું છે ને વ્યસન બહુ જ ખરાબ છે. કેટલી ગંભીર બીમારીઓ થાય છે, અને તમને કંઈ થઈ ગયું તો મારું શું થશે? બાનું શું થશે? ક્યારે વિચાર કર્યો છે તમે? એને બધી ખબર છે. સિગરેટના પાકીટ પર લખ્યું હોય કે સ્મોક કરવું એ એક જીવલેણ છે, હે ને? આવડે જ ને ઇંગ્લિશ વાંચતા, હે? અને આ ટીવીમાં કેટલી એડ આવે છે, તો એ આ ચાલતું નથી તારું? બસ પીવું અને ખાવું, આ 2 જ વસ્તુ ચાલે તારી. ના એવું કંઈ નથી, હું સમજી ગયો છું. મને ખબર પડી ગઈ છે કે તું અને મમ્મી જે કંઈ પણ બોલતા હતા મારા સારા માટે જ કહેતા હતા, પણ હું જ ગાંડો હતો કે તમારી સાથે માથાકૂટ કરતો હતો, આર્ગ્યુમેન્ટ કરતો હતો. તે અત્યાર સુધી મને ખીજાઈને સમજાવવાની કોશિશ કરી. હા, અને આ વખતે તે આ બધું જોયું એટલે નક્કી કરી લીધું કે આ ઘર છોડીને જતું રહેવું છે. પટાના હું કહું છું ને, મારી વાત તો એકવાર માન. હવે પછી ક્યારેય કોઈ દિવસ આ ઘરની અંદર ઘરની અંદર શું ઘરની બહાર પણ હા. હા, બહાર પણ વ્યસન નહીં કરું. બસ
ક્યારે હાથ નહીં લગાડો કોઈ વ્યસનને. અમારા બેમાંથી કોના સમ ખાઈને કહે છે? બંનેના સમ ખાઈ લઉં છું અને કોઈ દિવસ ફરિયાદનો મોકો નહીં આપું. આ તમારે જ્યાં ચેક કરવું હોય, પાછળ આવવું હોય, કોઈને ફોન કરવો હોય, સીસીટીવી કેમેરા મારી આગળ લગાડી દો, પાછળ લગાડી દો, જોઈ લેજો, પણ નહીં પકડાવ. ને હું પકડાવ એટલે નહીં કરું. મને અને દામિનીને વચન આપ. વચન આપ કે આજ પછી તું વ્યસની નહીં હોય, બધા વ્યસન છોડી દઈશ. આપ. નહીં થાય એમ નથી. જો ને, આપી દીધું વચન. બસ કહું છું ને કે એ તો પેલું હતું એ હવે નથી. નહીં, હું જોતી હતી કે આ બધું તમે હોશો અવાજમાં બોલો છો કે દારૂના નશામાં બોલો છો. દારૂનો નશો ઉતરે અને બધું ભૂલી જાવ એવું તો નથી ને? સાચું કહું તો રસ્તામાં હું અને અશોક આવતા હતા ને તો અશોક 2-3 વાર પડી ગયો. એને જોઈને મને થયું કે કદાચ માથામાં વાગી ગયું હોત તો કદાચ એ ત્યાં ને ત્યાં પછી હું વિધવા થઈ જાત, બા દીકરા વગરના થઈ જાત, અને પછી આ ઘરમાંથી પણ અમને લોકોને કાઢી મૂકત. પછી અમે રસ્તે ભીખ માંગેત. હા, ના ના, એવું કોઈ દિવસ ન થાય. એટલે જ મેં મારો વિચાર કર્યો કે જો હું પણ આવી રીતના પડી ગયો હોત અને મને પણ વાગી જાત તો હા, અશોકને કંઈ થયું ને એટલે સારું કર્યું કે એને ઘરે મૂકીને પછી હું ઘરે આવ્યો. પણ મને એટલી ખબર પડી ગઈ કે આ કોઈ વ્યસન કરવું સારી વાત નથી. આ હજી વાસ આવે છે મને. ચાલો હવે નાઈ લો પેલા. હા, વ્યસનના નામનું નાઈ લે. નાઈ લઉં છું અને તું જાતી નહીં. હા, નહીં જાય. જા. જ્યારે હોય ત્યારે 5-6 વાર સમજાવ્યા છે પણ નહીં, બસ ક્યારેય મારી વાત સમજવાની જ નહીં. હેતલ, હું તારા પગે પડું છું, તું નો જા ઘર છોડી. મારે છે ને તમારી કોઈ વાત ન સાંભળવી. મને જવા દો મારે રસ્તે. હું નહીં જવા દઉં. છોડો છો. હેતલ, મારી તો ભૂલ થઈ ગઈ, માફ કરી દે ને. સમજો, આજ પછી હું કોઈ દિવસ ને નહીં દારૂ પીવું. શું માફ કરું તમને? સમજો, માવા હોતે છે ને હું થોડાક દીમાં મૂકી દઈ બસ. ખયા મોઢે માફ કરો. કેટલી વાર કીધું તમને કે માવા છોડી દો, સિગરેટ છોડી દો, પણ નહીં. ક્યારેય તમે મારી વાત માની? ક્યારેય નહીં. દારૂ પીવાનું ચાલુ કરી દીધું પણ માવા ન મેલ્યા. ઉલટાનું તમને હું વ્યસન બંધ કરાવવા માંગતી હતી, એની જગ્યાએ તમે વ્યસન વધારતા જ ગયા. હા, તો દારૂ પીવાનું ચાલુ કર્યું. જો કાલ સવારે તમે ડ્રગ્સ પીવાનું ચાલુ કરશો. અશોક, ઇટ્સ ઓકે. તમને મજા આવે છે ને આ બધામાં તો તમે પીવો ને, નહીં. મને કોઈ ઇશ્યુ નથી. અરે. હવે હું વહી જાઉં છું ને, તો મરી જઈશ તો પણ તમારું શું છે? બસ હવે આવું ન બોલ. સમજો, હું છે ને કોઈ દી કાંઈ વ્યસન નહીં કરું. અને તને કહું છું ને કે હું છે ને આ થોડાક દીમાં જ માવા મૂકી દઈ. દારૂને તું કોઈ દી હાથ નહીં અડાડું. બસ સમજો, મારી ઉપર વિશ્વાસ કર. અને મને ખબર છે કે આ વ્યસન છે ને એ આપણા માટે છે ને નુકસાનકારક જ છે, પણ અત્યાર સુધી મારી છે ને આંખ નહોતી ઉઘડી. છતાંય તમે આ વ્યસન લેતા હતા. તમાકુ, સિગરેટ, દારૂ, આ બધું છે ને આપણને માણસને મારી નાખે છે, માણસને કંગાળ કરી નાખે છે. અને તમે ક્યારે એવો વિચાર કર્યો છે કે કાલ સવારે આપણા બાળ બચ્ચા થશે? એ તમારું જોઈને એ શું શીખશે? આ લોકો જે તમાકુમાં ચોખ્ખું જ લખેલું આવે છે કે જાન લેવા, છતાં પણ લોકો ખાય છે ને તમારી જેવા બુદ્ધિ વગરના લોકો ખાય છે. શું પોતાનું જીવન બરબાદ કરે છે. સમજો, હું કોઈ દી નહીં ખાઉં કીધું ને, બસ કોઈ દી નહીં ખાઉં. હા, જો મારી ઉપર વિશ્વાસ ન હોય ને તો તમતર કાંઈ નહીં, પણ તો તું આ ઘર છોડીને જાય ને તો પછી હું જીવી નહીં શકું. હું કાંક આડા આવડું પગલું ભરી લઈશ, તને પહેલાં કહું છું. હા, આવું નહીં બોલો. તો હું બોલું. કેમ? જ્યારે મેં તમને છોડવાની વાત કરી તો તમને કેવું લાગ્યું? એની જેમ તમે આ તમાકુ, સિગરેટ, દારૂ બધું પીવો છો. કાલ સવારે શું થયું ને શું નહીં, માની લો કે તમને કંઈક થઈ ગયું તો હું કઈ રીતે જીવીશ તમારી વગર? વિચાર કર્યો છે ક્યારેય? મારો વિચાર કર્યો છે ક્યારેય તમે? બસ
તમે તમારી જિંદગીની મજા લેવા માંગતા હતા. અરે ઘણી બધી વસ્તુ છે જેથી તમે તમારી જિંદગીમાં કિક લઈ શકો છો. હું તમારી ઉપર વિશ્વાસ તો નહીં કરું, પણ હા, તમને 7 દિવસનો મોકો આપું છું. જો ધીમે ધીમે તમારું બધું ઓછું થઈ જશે ને તો હું આગળ કંઈક વિચારીશ. બાકી મારે હવે નથી રહેવું. જો મને આ 7 દિવસનો તે મોકો આપ્યો છે ને, હે હું આમાં છે ને પાસ થઈને બતાવી, હું આ બધું છોડીને તને બતાવી. બાકી આ વ્યસનને લીધે હું મારો પરિવાર બરબાદ નહીં કરું. હા, બરબાદ નહીં કરું. અને જે લોકો તમારી સાથે બેસતા ઉઠતા હોય ને એને પણ કહેજો કે તમે લોકો પણ તમારો પરિવાર બરબાદ ન કરો. હા, અત્યારે ક્ષણની મજા આખી જિંદગીની સજા બની જશે. વાર પણ નહીં લાગે, ખબર પણ નહીં પડે કે કઈ રીતે આપણે રાજા હતા અને રાજામાંથી રંક થઈ ગયા. સાચી વાત છે તારી. અત્યાર સુધી હું નશામાં હતો. તું મને કહેતી તો પણ તને ઘણી વાર લાફો માર્યો, ન કહેવાના શબ્દ કીધા. પણ હવે પછી છે ને કોઈ દિવસ હું આ નશો નહીં કરું. હા, અને જો મને નશો કરવાનું મન થાય ને તો હું બજારમાંથી ફ્રૂટ લેતો આવે, આપણી બે ખાવું. બસ એમાં જ છે ને હાસું સુખ છે. હા, ઘરમાં વસ્તુ ઘટતી હોય એ હું અત્યાર સુધી ઘણી વાર નથી લાવ્યો, અને મેં પૈસા નશામાં જ નાખી દીધા. હું છે ને હવે તને સુધરીને બતાવી, અને જો હું તારો ખૂબ આભાર માનું છું અશોક, કે તે મને આ 7 દિવસનો મોકો આપ્યો છે, સમજી? હા, ફાઇનલી તમને મારા પ્રત્યે તો સમજાણું ને કંઈક. હા, સમજાણું. હવે તમારા માટે ચા બનાવું છું. નહીં, ચા પછી બનાવજે. બસ પે. તમે અહીંયા આવી જાઓ. મારી કસમ ખાવ કે આજ પછી હું કહું ને એમ જ કરશો. હા, તારી કસમ તું કે ને એમ જ હું કરે. બસ થેન્ક યુ સો મચ. થેન્ક યુ તો મારે તને કેવું જોઈએ કે બધો નશો ઉતારી દીધો ને? હા, ઉતારી દીધો.